હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. અને સરસ મોર્નિંગ થઈ ગઈ છે. ઠંડી તો હમણાં છે જ નહીં એવું લાગે, શિયાળો જ નથી ને એવું લાગે, ઠંડી જ નથી બિલકુલ હમણાં. અને ફૂલ તડકો આવી ગયો છે અને 11 વાગી ગયા છે. અને મેં આજે ઘી ગરમ કરવા મૂક્યું છે અને માખણ બનાવ્યું. સવારમાં ઘંટી ચાલુ કરી કેમ કે આજે શનિવાર હતો તો બધાય કામ લીપટાઈ દીધા. પછી કાલ રવિવાર હોય, પછી છોકરાઓ ઘરે હોય ને પછી કાંઈ થાય નહીં. અને પછી હમણાં ઉત્તરાયણ આવી જશે અને આ લોકોની એક્ઝામ પૂરી થશે ત્યાં સુધી મારે પછી ટાઈમ જ નથી. અને હજી થોડું ઘણું શોપિંગ બાકી છે. અમારે મેરેજનું ઝીણી મોટી વસ્તુ લેવાની હોય ને એ તો હવે મેરેજને થોડા દિવસની જ વાર છે, મેરેજમાં જવાનું છે તો થોડુંક બાકી છે, બધું પૂરું કરવાનું છે. તો ઉત્તરાયણની છુટ્ટીમાં એવો વિચાર છે કે થોડુંક શોપિંગ પૂરું કરી દઈએ. તો અત્યારે દહીંને એવું દળી લીધું બા છે તો પછી મને થોડી હેલ્પ થઈ જાય ને એટલે વાંધો ન આવે. તો ઘંટી ચાલુ કરી હતી, દહીંના દળાઈ ગયા, મલાઈ મેળવી હતી તો માખણ કાઢી લીધું છે, ઘી ગરમ કરવા મૂકી દીધું છે. આજે તાજું માખણ રાખ્યું છે, અહીંયા ઘી ગરમ થાય છે. મસ્ત એટલી સરસ સ્મેલ આવે છે ઘીની. મને ઘીની સ્મેલ આવે ને આમ ખાવાનું મન થઈ જાય. જો એ મસ્ત ઘી બનીને રેડી થઈ ગયું છે. ગેલેરીમાં કાંઈક ને કાંઈક હોય ને સુધારા સમારવાનો, તડકે થોડીક વાર બેસી જાય અને કામે થઈ જાય. હાલ આપણે બા આગળ જઈએ. હવે શું કરે? શું કરો બા? સિંગ બા હોય ને એટલે આવું નાનું નાનું કામ બધું થઈ જાય. કા બા? સિંગના દાણા સાફ કરવાના. હા, દિહાડી કેમ નાખી છે આમાં? બગડે ને એટલે. હા, પાવડર નડે નહીં ખાવામાં? હાડા એ તો ખવાઈ જાય. અને પ્લાસ્ટિકની બોટલ ભરી દીધી. પ્લાસ્ટિકની ઓલી સોડાની બોટલો કાંઈ નહીં, હાલો બધા સાફ થઈ જાય પછી ભરી લે. આટલા બધા શેકવાના બા? એવું કરવી આપણે કંઈક બગડે નહીં એવું. હા તો કાંઈ સાફ કરી નાખો પછી કરી. અને આ જો બેડ ઉપર તો બધું છે ને, આ બાથરૂમ આખું ખાલી કર્યું છે અહીંથી. કેમ કે અહીં બહાર કામ ચાલુ છે ને તો ધૂળ એટલી આવે છે ને તો બધું મશીનની અંદર લઈ લેવું છે. આ મશીન બહાર છે કપડાં ધોવાનું, અહીંયા બાથરૂમમાં મૂકી દઈ ને એટલે અહીં કેમ કે રોજ બિલ્ડિંગમાં કામ ચાલુ છે એટલે ધૂળ તો આવવાની જ છે. જો અહીંયા સુધી તો કામ પહોંચી ગયું છે. હા, એટલે આપણે એટલી આ માટી મશીનમાં આવવાની જ છે ઉડી ઉડી. તો અહીંથી લઈ અને બોર્ડ નથી એટલે પ્લગ ફિટ તો કરવો જ પડશે કંઈક. હા, એટલે બાથરૂમ તો ખાલી થઈ ગયું છે એટલે એ થઈ જાય. બા બનાવવા માંડ્યા બાજરાના રોટલા. બા હું રોટલા બનાવું? હું તો થાબડિયા કરું. એક બની ગયો અહીંયા, ને મગનું શાક ને બાજરાના રોટલા. ટપા ટપી ન બોલે મારે. તમને જેવડો કેવડો આવડે ને બા? નાનો મોટો બધો. પેલા ચૂલે કરતા તાવડી મોટી મોટી હોય ને એ તો ભાઈ સીટી નાની નાની ભાખરી ખાલી કરવાની હોય. ચૂલે મીઠો લાગે ને? હા, મારે દેશી ગામડેથી લઈ બાજરો. જો મસ્ત બાય મસ્ત ફૂલીને દડા જેવો રોટલો કરી લીધો. આપણે ચોપડી દઈએ ઘી.
બા જમવા બેસી ગયા. લાવ રોટલા ઘરે લઈ ગયા. ખવાય ને રોટલો તમારે ચવાય ને? દાંતરો તો રોટલો મગની દાળનું પાલકનું શાક સલાડ. મૂળો તો લ્યો બા. દેશી મૂળા હોય ને મજા આવે. આમાં તો સાચા દાંતો એમ કડ થાય. મૂળો ખાવું મોઢા મૂકો ત્યાં તો એવું થાય. સાચા દાંતમાં કેમ કટ અવાજ આવે એમ, ખોટા દાંતમાં આવે. ચટણી લીધી લાલ મરચાની જો અમારે લઈ લીધી. શિયાળામાં તો બા હું ખાઉં હું ને એમ થાય, સલાડમાં જ ધરાઈ જાય હો. કાચું ખાઈને ત્યાં જ આટલા એવું જ ખવાય. કાચું વિટામિન વાળું કા. પણ એ ત્યાં છે ને મીઠ સ્વાદ હોય કોબીમાં ને એમાં, પછી ઉનાળામાં તો કોબી ને બધું કાંઈ ટેસ્ટ જ ન હોય. ફુલાવો તો ખવાય નહીં હા ઉનાળામાં. માટલા હોય છે. સારું હાલો તો જમી લઈ. ભજન ભજન ગાહો ને પછી રૂંઢે. હા બરાબર. પંકજ આવી ગયા. હું બાકી હેર આવી ગઈ એમ ને બા કે હું આવી છું લાવતો નહીં કે દાણા કાઢીને ફોતરા કાઢીને કમ્પ્લીટ કરી દો, પછી ચીકી બનાવવાની જ રહી ખાલી. હા ખીર ખાલી ચીકીનો ગોળ લઈને બનાવી નાખશું. ફોતરા કાઢી નાખ્યા જો શેકી નાખી. ફોતરા કાઢીને ઝાટકીને તૈયાર કરી નાખજો. અને મારે પછી ખાલી બનાવવાનું રહી. હા ખીર આવે એટલે ચીકી બનાવો, દિવાળી આવે ફરસાણ બનાવો, બધું ફિક્સ જ કા. આમાં 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 તલ હાકડી બનાવે અને તલ લાકડી કોઈ ખાતું નથી. માંડવી પાક બનાવે અને ચીકી બનાવે. ઈ શી તલ હાકડી કેની ચીકી તલની તલની ચીકી આ સિંગની આયા સિંગની ટોપરાની માવાની ઘણી થાય. ઈ કરે બાપા હળીજા કરે કયા કરે ખજૂર પાક કરે. ખજૂર પાક કરે. અને હવે કોઈ શીખ્યું કે કેવા કેવા ખજૂર બિસ્કીટ કરી નાખ ખજૂર કર. હું શીખ્યું બા. ખજૂર ઓલો કરી નાખે ઘીમાં થોડુંક શેકી નાખે. હા. હા પછી પછી આવડા બિસ્કીટ લઈ આવે પડીકા. હા એ બિસ્કીટ એક હવે પેલા આમ કરી કરે ગોળું, પછી એની માં બિસ્કીટ મૂકે, હા. પછી એની માં ગોળું બીજું મૂકે, એની માં વળી બીજું બિસ્કીટ મૂકે, પછી એની માં ગોળું કરીને બીજું મૂકે ખજૂરનું, હા. પછી કાપીને ચાર કપ ભાગ કરે. પછી ઈ ખાવાનું. ઈ ખાવાનું. તમે ખાઈ શકો? હા એને બહુ ખજૂર બિસ્કિટ કે ઈ હા બનાવ્યા. હું બનાવ્યા છે કાંઈક. હા લે હવે રાજી બનાવી દે. ખજૂરનું ગોણું. હા ખજૂરનું ગોળું કરે આમ કરી રોટલી કરી આમ, પછી એની માં બિસ્કીટ મૂકી દે, પછી ઓલું પાછું ગોળું. તમે આવું ખાધું તું કઈ દી? ના અમે ભાઈઓનું વેત કર્યું આ કે કાંઈ છે કર્યું અગરે નહોતી એમને તો કોઈ દિવસ. તમે એમ થાય આ વળી હું નવીન નવું. હા ને આવા છે ખજૂર પાક કરી નાખાય મેં એવું કીધું. તમને ખજૂર પાક ભાવે? હા ખજૂર પાક હારો એ બિસ્કિટ બિસ્કિટ. બધા ખજૂર પાક હોય તો આ ખાતો. પછી એના 4 ભાગ કરીને ખાવા હા ઈશાર પાક કરી જ નાખ્યા હોય. છે. હા હા એ ડબ્બો ભરી દીધો છે ને. આજે સાંજે છે ને આપણે બાજરાની ખીચડી બનાવવાની છે. હમણાં તમને આગળના વ્લોગમાં ખબર જ છે કે આપણે એક ટાઈમ બાજરો ખાવાનો છે આખો જાન્યુઆરી મહિનો. તો આજે આપણે બાજરાની ખીચડી બનાવવાના છે ને, તો અત્યારે બપોરના 4:30 જેવું થયું છે અને મેં થોડીક પ્રોસેસ કરવાની છે ને કરી લઉં, કેમ કે પછી સાંજે ખાલી ખીચડી બનાવવાની જ રહી. એટલે મેં સવારમાં બાજરો પલાળ્યો હતો, બાજરાને પલાળવાનો છે એટલે મેં સવારે પલાળ્યો હતો, પણ 2-3 કલાક પલાળીએ ને તોય ચાલે, ઓવરનાઇટ સાંજે પલાળી દઈએ તોય ચાલે. ટૂંકમાં 2 થી 3 કલાક પલાળવાનો હતો. મેં સવારે પલાળ્યો હતો, સવારે એટલે 10 વાગે પલાળ્યો હતો. તો આ તો વધારે પલળી ગયો છે, પણ અત્યારે ફ્રી થઈ છોકરાઓ ટ્યુશન ગયા તો મેં વિચાર્યું બધું ચાલો આ થોડી અડધી પ્રોસેસ કરી નાખીએ, પછી સાંજે ખાલી ખીચડી બનાવવાની રહી. જો આ બાજરાને મેં પલાળ્યો હતો 2 થી 3 કલાક સરસ પલળી જાય ને પછી આ રીતે બાજરામાંથી બધું પાણી છે ને એ કાઢી લેવાનું છે, એકદમ નિતારી દેવાનો છે સરસ. એકદમ સરસ રીતે નીતરી જાય ને બધું પાણી નીકળી જાય ને પછી એને આપણે એક આવા કોટનના કટકા પર નાખી દેવાનો અને એને સરસ આમ પોળો કરી દેવાનો છે. અને પોળો કરી અને 10-15 મિનિટ પંખા નીચે એમને રહેવા દેવાનો, એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી સૂકવી રાખવાનો. અને સુકાઈ જાય ને પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરવાનો છે. પણ કેવું આપણે થૂલું કેવું હોય એ રીતે બનાવવાનું. થૂલી હોય ને જે એવું બહુ પાવડર નહીં, થોડું અધકચરું એમ 2-3 જ
ચન કરવાનું, ફટાફટ જ પાછું બંધ કરી દેવાનું મિક્સર. એવો ખાલી આમ અધકચરો જ કરવાનો, સુકાઈ જાય ને પછી. અને પછી એ બાજરાને તમે સ્ટોર કરવાનો ફ્રીજમાં. તમારે જ્યારે ખીચડી બનાવી હોય ને ત્યારે એમાંથી લેવાનો. તો આને હવે આપણે 10-15 મિનિટ સુકાવા દઈશું. એકદમ સુકાઈને ડ્રાય થઈ જાય છે ને પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરશું. જો બાજરો છે ને સુકાઈ ગયો ને પછી મેં આ મિક્સરમાં ક્રશ કરી લીધું છે. આ રીતનું આપણે થૂલું બનાવ્યું હોય ને ઘઉંના ફાડા, એ રીતનું થઈ જશે. આ રીતનું રાખવાનું. આ દળી લીધું છે અને એમાંથી જો 1 વાટકા જેટલું બનાવવાનું છે. તો એટલો બાજરો છે. પછી હવે આને ધોવાનું કે કંઈ નહીં કરવાનું, કેમ કે ઓલરેડી આપણે ધોઈને સૂકવીને પછી જ એને ક્રશ કર્યું હતું. એટલે જો અહીંયા આટલો બાજરો છે. પછી આમાં બધા મિક્સ વેજીટેબલ છે, વટાણા છે, તુવેર છે, રીંગણ છે, બટેકું, ગાજર, જે તમારી પાસે શાકભાજી અવેલેબલ હોય ને બધાનો જ યુઝ કરવાનો. બધા જ, અત્યારે તો શિયાળો છે એટલે બધા શાકભાજી ઇઝીલી મળી જાય. તો આ બધા શાકભાજી છે. અને અહીંયા મગની દાળ, આ જેટલું બાજરો હોય ને એનાથી અડધી લીધી હતી મેં મગની દાળ, પણ પલાળીને તો ફૂલી ગઈ છે એટલે એટલી જ થઈ ગઈ છે. 1 વાટકા છે એટલે બે અત્યારે ઇક્વલ જ છે. આટલો બાજરો છે એટલી જ મગની દાળ છે. આદુ મરચાંની પેસ્ટ, લીમડો, તજ અને બાકી બધા જે આપણે રેગ્યુલર મસાલા હોય ને એ. તો અહીંયા જો તેલ મૂકી દીધું છે. તમે ઘીમાં પણ વઘાર કરાય, પણ હું છે ને ડાયાબિટીસ પેશન્ટ માટે થઈને બનાવું છું ને એટલે હું ઘીનો યુઝ નથી કરતી. બાકી ઘીનો પણ વઘાર કરે તો ખીચડીમાં બહુ મસ્ત લાગે. તમને કોઈ પ્રોબ્લેમ ન હોય ને હાર્ટનો કે કોઈ ડાયાબિટીસનો, તો તમે ઘીનો ઉપયોગ કરો. અને લીલું લસણ, લીલા કાંદા એનો બધું જ નખાય, પણ મેં લીલા કાંદા અને લીલા લસણનો યુઝ નથી કર્યો. સૂકા કાંદા, જો તમે લોકો ખાતા હોય લસણ ડુંગળી તો બધું જ નાખવાનું. જો હવે તેલ ગરમ થઈ જશે ને એટલે આપણે જીરુંનો એનો વઘાર કરશું. જો તેલ સરસ ગરમ થઈ ગયું છે, આપણે અડધી ચમચી રાઈ નાખશું. રાઈ તતડે ને એટલે જીરું, હિંગ, તજના 2 ટુકડા ને આદુ મરચાંની પેસ્ટ હતી ને એ. હવે આ બધા વેજીટેબલ જે છે ને આપણે કટ કરીને રાખ્યા છે ને એ બધા જ આમાં એડ કરી દઈશું. હવે બધા મસાલા કરશું. હળદર, લાલ મરચું, લીલું મરચું લીધું છે એટલે એ પ્રમાણે લાલ મરચું લેવાનું. ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું, પાછું બધો મસાલો સરસ મિક્સ કરી હવે જે બાજરો છે ને આપણે ક્રશ કરીને રાખ્યો છે ને એ નાખી દઈશું આમાં. અને મગની દાળ, બધું સરસ રીતે હલાવી લઈશું. જો બધું સરસ મિક્સ થઈ ગયું છે. અને જે વાટકીથી આપણે બાજરો લીધો હતો ને એ જ વાટકી 6 વાટકી ભરીને પાણી નાખવાનું છે. તો મારે 2 ગ્લાસ થાય છે 6 વાટકી, એટલે કેમ કે આ ખીચડી થોડી ઢીલી હોય અને પછી ખીચડી થોડી વાર પડી રહે ને એટલે પાછી થીક થઈ જાય. તો 2 ગ્લાસ નાખું ને એટલે મારે 6 વાટકી પાણી થાય છે. તો જે માપથી બાજરો લીધો હોય ને એ જ વાટકીનું 6 વાટકી ભરીને પાણી નાખવાનું છે. બસ હવે આપણે કુકર બંધ કરી દઈશું અને 5 થી 6 વિસલ વગાડવાની છે. ઉભરાય નહીં એટલે એના માટે ઉપર ગ્લાસ મૂકી દઈશું આ રીતે. હવે 5 થી 6 વિસલ થાય પછી આપણે જોઈએ આપણી ખીચડી રેડી હશે. 5 વિસલ થઈ ગઈ છે અને કુકરમાં જો બધી હવાઈ નીકળી ગઈ છે. હવે જોઈ લઈએ આપણે. હવે
એમાં છે ને ટમેટા નાખી દઈએ. ટમેટા લીંબુ જે નાખવું હોય એ નખાય. મારી પાસે દેશી ટમેટા છે ને તો હું દેશી ટમેટા અને લીલા ધાણા સરસ રીતે બધું મિક્સ કરી દઈએ. તો જો મસ્ત ખીચડી રેડી થઈ ગઈ છે. સેજ ઢીલી છે પણ થોડી વાર પડી રહેશે એટલે એકદમ મસ્ત ઘાટી થઈ જશે. તો તૈયાર છે જો બાજરાની ખીચડી, પાપડ ને મસાલાવાળું દહીં. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મસ્ત અને ટેસ્ટી બને છે. અને દહીં જોડે તો બહુ જ સરસ લાગે છે. જો ખાઈ પીને ફ્રી થઈ ગયા અને હાર્દી સૂઈ ગઈ છે, એની એક્ઝામ ચાલુ છે અને શ્લોકને પૂરી થઈ ગઈ. શ્લોકને આજે લાસ્ટ પેપર હતું ઇંગ્લિશનું, એક્ઝામ પૂરી એટલે એ ભાઈ જાગે છે આજે. અને હાર્દીની એક્ઝામ છે એટલે સવારે વહેલું જાગવાનું હોય તો એ સૂઈ ગઈ છે જો. અને અમારી બાજરાની ખીચડીની રેસીપી તમને કેવી લાગી એમને કોમેન્ટ કરજો. અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફટાફટ બધા સબસ્ક્રાઇબ કરી દો અને ફટાફટ અત્યારે ઉતા નહીં તમે. અત્યારે 500 ફટાફટ પૂરા કરાવી દો પછી અમે લાઈવ આવશું નહીં. ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ, આવજો.